જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 8 ની અંદર આપણે સાંભળીશું દેવાસુર યુદ્ધને ઔવ્ર અગ્નિની ઉત્પત્તિ, નારાયણની યોગ નિંદ્રા, વિષ્ણુને અવતાર લેવા નારદની પ્રાર્થના, બ્રહ્માની વિષ્ણુને અવતાર માટે પ્રાર્થના। દેવાસુર યુદ્ધને ઔવ્ર અગ્નિની ઉત્પત્તિ। વૈશંપાયન બોલ્યા કે હે રાજન, આવી વ્યૂહ રચના વાળા, એકબીજા ઉપર વિજય મેળવવાની આતુરતા વાળા દેવ અસુરો બંનેના સૈન્ય વચ્ચે દારૂણ યુદ્ધ ખેલાઈ રહ્યું, જાણે કે પર્વતો સાથે પર્વતો ટકરાયા હોય એવું રૂપ। વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ થઈને યુદ્ધ કરી રહેલા દેવ દાનવો વચ્ચે ઝપાઝપીમાં પરિણમ્યું। સુર અસુરો વચ્ચે ચાલતો આ રણ સંગ્રામ અદ્ભુત દેખાતો હતો। એ સમગ્ર વિશ્વને એટલું બધું ત્રાસદાયક થઈ પડ્યું કે જાણે યુગનો પ્રલય અગ્નિ જ પ્રજ્વળતો કેમ ન હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું હતું। દાનવો દેવોને આગ જરતા બાણોથી ત્રાહિમામ પોકારાવી રહ્યા હતા અને પરિધો વડે તેમના મસ્તકો ધડાધડથી અલગ થઈ રહ્યા હતા, છાતીઓને અસ્ત્રોથી ભેદી રહ્યા। આ હુમલાઓથી તેઓ લોહીની ઉલટી કરવા લાગ્યા, લોહીની નદી વહેવા લાગી। તેઓ દાનવોની પાશજાળમાં જકડાયા, બાણોથી છેદાયા, દૈત્યોની માયાજાળમાં સપડાયા અને આથી તેઓ કંઈ પણ હલનચલન કરવા માટે જાણે અશક્તિમાન થઈ ગયા હોય। આમ અસુરોએ દેવોને મૂર્છિત કરીને નિર્જીવ જેવા કરી નાખ્યા। દેવોની આવી નિસહાય સ્થિતિ જોઈને ઇન્દ્રે પોતાની વિશિષ્ટ શક્તિથી દાનવોની માયાના પાશોને ભેદી નાખી વજ્ર વડે તેમના બાણોના ભૂકા કરી નાખ્યા અને દાનવ સૈન્યમાં તે આગળ વધ્યો અને આગળની હરોળમાં ઉભેલા દૈત્યોનો સંહાર કરી નાખ્યો। પછી તામસી માયાજાળ વડે ઇન્દ્રે દૈત્યના સૈન્યને ઘોર અંધકારથી ઘેરી લીધું। આથી દેવ સૈન્ય અચાનક હુમલો કરી નાખ્યો। આ રીતે દેવતાઓથી ચોતરફી ઘેરાઈ જવાથી અને બેભાન બની જવાથી ધરતી ઉપર ધડાધડ પડવા લાગ્યા। આથી દાનવોના સૈન્યમાં હાહાકાર મચી ગયો હતો। પોતાના બળવાન ગણાતા સૈન્યને આવી હાલતમાં જોતા મય દાનવે યુગને અંતે ઔવ્ર અગ્નિથી પ્રગટ થતા અગ્નિ જેવી ઉગ્ર માયાજાળ રચીને ઇન્દ્રે રચેલી તામસી માયાજાળને વિખેરી નાખી અને દૈત્ય સૈન્યો ફરીથી લડવા લાગ્યા। દૈત્યોની શક્તિથી ખિન્ન થતા દેવતાઓએ ઇન્દ્રને પોતાની ઈચ્છા દર્શાવી। દૈત્યની આગથી પોતાનું સૈન્ય બળું થતું જોઈને ઇન્દ્રે વરુણને તેને સમાવી દેવાને કહ્યું। ત્યારે વરુણ બોલ્યા કે હે ઇન્દ્ર, આ અગ્નિને મહાન તપસ્વી ઉર્ય ઋષિ સિવાય કોઈ શાંત કરી શકે તેમ નથી। તેમના પુત્ર ઔવ્ર જ આ અગ્નિને શાંત કરી શકશે। પૂર્વે જેણે પોતાના તેજથી એ માયાને ઉત્પન્ન કરી હતી, એ ઔવ્રે જ તેને એવો શાપ આપ્યો હતો કે હે ઇન્દ્ર, જો તમારે એ માયાનો નાશ કરવો હોય તો એ જલમાં ઉત્પન્ન થયેલા મારા મિત્ર ચંદ્ર સોમને મારી મદદે મોકલો। તમારી કૃપાથી તેની સાથે મળીને જળચરોની સહાયથી હું એ માયાનો સંહાર કરીશ। ઇન્દ્રની યાજ્ઞા થતા ચંદ્રે કહ્યું કે હે દેવોના રાજા ઇન્દ્ર, તમે જેમ યુદ્ધને માટે મને યાજ્ઞા આપો છો તે જ પ્રમાણે હું કરીશ। જો હું આ દાનવોની અગ્નિમય માયાને હટાવી દેવા હિમનો પુષ્કળ વરસાદ વરસાવું છું। તમે તમારી નજરે દૈત્યોને હિમથી ગળી ગયેલા જોશો। હે જન્મેજય, ત્યારબાદ ચંદ્રે વરસાવેલી બરફના કરાના વર્ષાથી દૈત્યો જાણે ઢંકાઈ ગયા। પછી બંને જલાધિપતિઓ પાશધારી વરુણ અને ચંદ્ર દૈત્ય સેનામાં અહીં તહીં ફરવા લાગ્યા અને બંનેના પ્રહારોથી દૈત્યોનો સંહાર કરવા લાગ્યા। આમ દૈત્યોના સેનાપતિ મય દાનવે અંતરિક્ષમાં ઔવ્ર માયાને નાશ પામેલી જોઈને દાનવોને વરુણ પાશથી ઢંકાયેલા જોયા। આથી દાનવોના અધિપતિ માયાસુરે પોતાના પુત્ર કૌચે ગગનમાં યશય ગતિ કરનારી અતિ વિશાળ વિસ્તારવાળી ઉત્પન્ન કરેલી પર્વતો વસાવનાર
પાર્વતી માયાને છોડી મૂકી. એ માયાથી શિલાઓના સમુદાયો અહીં તહીં છવાઈ ગયા. આથી દેવસૈન્ય ભાંગી ગયેલા અસ્ત્રોવાળું પ્રવૃત્તિ વિનાનું નિરાધાર થઈ ગયું. દેવોની આવી હાલત થઈ ગઈ છતાં શ્રીહરિ જરા પણ કાંપ્યા નહીં અને તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા અને શાંતિથી ઊભા હતા. યોગ્ય સમય આવતા જ મય દાનવે ઉત્પન્ન કરેલી પાર્વતી માયાને તરત જ શમાવી દેવાને શ્રીહરિએ રણ મેદાનમાં અગ્નિ અને વાયુને આજ્ઞા આપી. આથી વાયુ અને અગ્નિએ એકબીજાની સહાયથી વાયુ અને જ્વાળાનો વેગ અતિશય વધારી દઈને પાર્વતી માયાને વિખેરી નાખવા માંડી અને થોડી જ વારમાં શાંત કરી નાખી. પછી બંને દેવોએ પોતાના પ્રચંડ રૂપથી દૈત્યોને બાળવા માંડ્યા. આમ અગ્નિ અને વાયુ બંને દૈત્યો સેનામાં રમતા રમતા ઘૂમતા હતા. વાયુના ઝપાટાથી દૈત્યો ઊંચે ને ઊંચે ઉડવા લાગ્યા અને પછી ભૂમિ ઉપર પછાડવા લાગ્યા. દૈત્યો ક્રિયા રહિત થઈ ગયા અને ઇન્દ્રનો વિજય અને મય દાનવનો પરાજય થતા સર્વે દિશાઓ નિર્મળ થઈ ગઈ. તો વળી બીજી બાજુ મરુત અને અગ્નિ દ્વારા દેવોએ દાનવોને પેદા કરેલા ભયની અને પરાજિતની વાત સાંભળીને કાળનેમી નામના દૈત્ય તેમના રક્ષણ માટે રણ મેદાનમાં આવ્યો. તે રૂપાના કવચથી ઢંકાયેલો હતો, તેથી તે બીજો મંદારચલ પર્વત જેવો શોભી રહ્યો હતો. આવતાની સાથે જ પોતાનો જમણો પગ ઊંચે નીચે ઉછાળતા તેને સમગ્ર આકાશને ખળભળાવી નાખ્યું હતું. હે રાજન, દૈત્યોને પોતાની શૂરવીરતાથી સંપૂર્ણ સંતોષ આપવાને ઈચ્છતા કાળનેમીએ પોતાના દેહનો વિસ્તાર વધારવા માંડ્યો. આથી હિંમત હારેલા દાનવો ફરી હથિયારોથી સજ્જ થઈને રણ મેદાનમાં આવવા લાગ્યા. ઇન્દ્રદેવની દેવસેના પણ યુદ્ધ કરવાને સજ્જ થઈ. ત્યારે કાલનેમીએ ભગવાન શ્રીહરિને કહ્યું કે હે વિષ્ણુ, તારે જેટલા કરવાના હતા એટલા ધમ પછાડા દૈત્યો સાથે કરી લીધા. હવે તારો મરવાનો સમય નજીક આવ્યો છે. આજે મારા હાથે અવશ્ય મરીશ. ત્યારે શ્રીહરિ બોલ્યા કે હે કાળનેમી દૈત્ય, મદ ભર્યું તારું આ બળ જેટલું દેખાય છે તેના કરતા વાસ્તવમાં અતિ ઘણું ઊંચું છે. ક્રોધથી પેદા થયેલું બળ જે બળ કહેવાતું નથી. હવે વધારે બકવાસ કરવો બંધ કર અને યુદ્ધ માટે તૈયાર થા. હવે તો હું તારો આજે જ વિનાશ કરી નાખીશ. શ્રીહરિના વચનો સાંભળીને કાળનેમી દૈત્ય ઉશ્કેરાઈ જઈને અસ્ત્રો ધારણ કરીને શ્રીહરિની છાતી ઉપર ફેંકવા લાગ્યો. આથી શ્રીહરિ ઘાયલ થયા. તેમની છાતીમાંથી લોહી વહેવા લાગ્યો. ત્યારે ગરુડે ઝપટ મારીને કાળનેમી ઉપર હુમલો કર્યો, પણ કાળનેમીની એક જ ગદાના પ્રહારથી ગરુડ પણ નીચે પટકાઈ ગયો. ત્યારે શ્રીહરિએ આંખો લાલ કરીને પોતાનું સુદર્શન ચક્ર હાથમાં પકડ્યું અને પોતાના શરીરનો વિસ્તાર વધારવા માંડ્યો. દેવોના વિજય માટે તેમણે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પોતાના વિરાટ તેજથી આ દાનવરાજનું તેજ પોતાનામાં આકર્ષી લઈને ચક્રથી તેના 100 હાથો કાપી નાખ્યા, પછી 100 મોઢા કાપી નાખ્યા. છતાં પણ કાલનેમી પોતાના ધડ સાથે લડતો રહ્યો. તરત જ ગરુડે પોતાની 2 પાંખો ફફડાવીને વાયુ સમાન ઝડપી વેગ કરીને કાલનેમીની છાતીમાં પ્રહાર કર્યો અને આકાશથી પૃથ્વી ઉપર ધક્કો મારી દીધો. ત્યારે તેનું ધડ ફંગોળાતું પૃથ્વી ઉપર પડ્યું. આથી ઋષિ મુનિઓ ખુશ થઈને શ્રીહરિની સ્તુતિ ગાન કરવા લાગ્યા હતા. હવે રણભૂમિમાં જે દાનવો રહ્યા હતા તે સર્વે શ્રીહરિના વિશાળ હાથ અનેક બાહુની હડફેટે ચડીને સ્થળ પર જ મૂર્છિત થઈને ઢળી પડ્યા અને હાલવા ચાલવામાં પણ અશક્ત થઈ ગયા. પછી તો શ્રીહરિએ કેટલાક દૈત્યોના માથાના વાળ પકડીને પછાડી દીધા, કેટલાકના ગળા દબાવી દીધા તો કેટલાકના 2 ફાડ્યા કરી નાખ્યા. આમ દૈત્યો અને દાનવોના દેહો પૃથ્વી ઉપર પટકાવા લાગ્યા. પછી શ્રીહરિ શાંત થઈને ત્યાં જ ઊભા રહી ગયા અને દેવોનો વિજય થતા યુદ્ધ બંધ થયું. નારાયણની યોગ નિંદ્રા. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, આ પ્રમાણે સર્વે ઋષિઓની પૂજા સત્કાર કર્યા પછી સૌની વિદાય લઈને શ્રીહરિ પોતાના આશ્રમે પાછા આવ્યા. એ આશ્રમ નારાયણ આશ્રમ તરીકે જ ઓળખાય છે. પોતાના સ્થાને આવ્યા પછી યુદ્ધના તમામ અસ્ત્રોનું વિસર્જન કર્યું. ત્યાર પછી લોકના અંતકાળને જાણનારી કાલરૂપિણી નયનમાં વાસ કરનારી યોગ નિંદ્રા નારાયણની નજીક જઈને ઊભી રહી. તરત જ શ્રીહરિએ સંયમ વ્રત ધારણ કરીને દિવ્ય શયન સ્થાન પર પોઢ્યા, યાની સમાધિસ્થ થયા હતા. જ્યારે શ્રીહરિ નિંદ્રાધીન હોય છે ત્યારે દેવતાઓ પણ તેમને નિરખવાને શક્તિમાન હોતા નથી. એટલે જ પ્રભુ જ્યારે સૂઈ જાય છે ત્યારે ચાતુર્માસમાં મંત્રોથી પવિત્ર થતી યજ્ઞ ક્રિયાઓ કરી શકાતી નથી. જ્યારે દેવ ઉડી એકાદશી આવે ત્યારે ભગવાન શ્રીહરિ જાગે છે
અને શ્રીહરિ સૂતા હોય છે ત્યારે સ્વર્ગના રાજા ઇન્દ્ર તેમના પ્રતિનિધિ રૂપે શ્રીહરિના કરવાના તમામ કાર્યોને કરે છે. પ્રભુને આજે તપોમયી નિંદ્રા પ્રાપ્ત થાય છે. તે માયા રૂપે સંસારમાં પ્રસિદ્ધ છે અને એ માયાનો સમય પૃથ્વી ઉપર પતિઓને અન્યનો નાશ કરવા ભયંકર સમય છે. આ રીતે શ્રીહરિએ શયન કર્યાને સહસ્ત્ર વર્ષો વીતી ગયા અને તે સાથે યુગો, સત્ય અને ત્રેતા યુગ પણ પસાર થઈ ચૂક્યા. વળી દ્વાપર યુગ પણ લગભગ પૂરો થવા આવ્યો, પણ તેના અંત ભાગે લોકોના અતિ દુઃખ થતા જાણીને મહર્ષિઓના સ્તુતિગાનથી શ્રીહરિ એકદમથી જાગી ગયા અને દેવોને કહેવા લાગ્યા કે તેમને કોની સાથે સંગ્રામ થયો છે અને તેમના કોનાથી ભય પેદા થયો છે, કોનું કાર્ય સાધવાને મારી જરૂર પડી છે. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે દયાસાગર, આ વખતે દેવતાઓને કોઈ અસુરોથી ભય પેદા થયો નથી. હે દેવ, આવી શાંતિ સમૃદ્ધિનું પરિણામ સારું આવ્યું નથી. બલિષ્ઠ રાજાઓના લશ્કરોથી અને પરાક્રમોથી પૃથ્વી પીડા ભોગવે છે. રાજાઓના સૈન્યોથી સંપૂર્ણ થાકી ચૂકેલી અને તેમના તાપથી બળતી ધરા એવી તો પીડા પામી રહી છે કે દરિયામાં હાલક ડોલક થતી નાવ જેવી તેની હાલત થઈ ગઈ છે. જેમ મહાસાગરના પ્રચંડ ઉછળતા મોજાથી નૌકા પાણી પાણી થઈ જાય છે, તેમ પૃથ્વી ઉપર રાજાઓના લશ્કરો રૂપી મોજાના ઘસારાથી પરસેવાથી રેબજેબ થઈ જાય છે. આથી ધરા આકુળ વ્યાકુળ થઈ ગઈ છે અને અતિ થાકી જઈને નિસહાય થઈ ગઈ છે. હે વિષ્ણુ, આપ જ એના પરમ આશ્રય સ્થાન રૂપ છો. આ ધરા માનવીઓની કર્મભૂમિ છે, પણ તે જ પૃથ્વી ભારે વ્યથા પામે છે. આથી એના માટે તમારે કંઈક કરવું ઘટે, કારણ કે આ પૃથ્વી શાશ્વત છે, જગતની આધાર રૂપ છે, એટલે કે વિશ્વ પૃથ્વીના આધારે જ ટકેલું છે. હે શ્રીહરિ, પૃથ્વી આ પ્રમાણે પીડાય છે, તેથી જગતને મોટી હાનિ છે અને લોકોને અપાર કષ્ટ ભોગવવું પડે છે. હે પ્રભુ, આપ પણ હવે એના મુખેથી સાંભળશો અને પછી એનો ભાર ઉતારવા યોગ્ય ઉપાય યોજવા આપણે સાથે મળીને વિચારીશું. હે જન્મેજય, પિતામહ બ્રહ્મા વિષ્ણુ ભગવાનને આમ કહીને પૃથ્વી સહિત તે જ જગ્યાએ ઉભા રહ્યા. ત્યારબાદ શ્રીહરિએ સર્વે દેવોને બોલાવીને મેરુ પર્વત ઉપર દેવ સભા યોજી. સૌ દેવો આવીને પોતપોતાના સ્થાને બેસી ગયા. પછી દુઃખથી થાકી ચૂકેલી અને કરુણામયી દીનવાણીથી પૃથ્વી બોલવા લાગી કે હે દેવાધિદેવ, જે ઉદ્દેશથી તમે આ સમગ્ર વિશ્વને ધારણ કરી રહ્યા છો, સર્વે ભૂતોનું પાલન પોષણ કરો છો અને ભુવનોનું રક્ષણ કરો છો, એ જ હેતુપૂર્વક તમારે મારું પણ રક્ષણ કરવું જોઈએ. જો કે લોકોને ધારનારી હું પૃથ્વી કહેવાઉં છું, પણ જે વસ્તુને તમારા તેજસ્વી અને પ્રભાવથી ટકાવી રહ્યા છો, તે જ સર્વે ચીજોને હું પણ તમારી કૃપાથી પ્રસન્નતાપૂર્વક ધારણ કરું છું. તમે જેને ધારણ કર્યું નથી તેને હું પણ ધારણ કરતી નથી. હે પ્રભુ, હું ધરિત્રી છું. મારી પીઠ ઉપર કૃષિ વેપાર વગેરે ઉપજીવિકાનો વ્યવહાર ચલાવવાના સાધનો રચાયા છે, પણ રાજાઓના સૈન્યના ભારથી હું દબાઈ જાઉં છું. આથી મને સખત પીડા થઈ રહી છે. મારા પરનો ભાર ઉતારવા તમે યુગે યુગે અવતાર ધારણ કરો છો અને મને ભારથી મુક્ત કરો છો. હે સ્વામી, તો તમારે મને અભય આપવું જોઈએ. હું ક્ષત્રિયોના યુદ્ધના ભારને કારણે પીડા પામી રહી છું, તેથી જ તમારે શરણે આવી છું. મારો ભાર ઉતરે એવું તમને યોગ્ય લાગતું હોય એવો ઉપાય મને બતાવો. હે રાજન, પૃથ્વીનું આવું અરેરાટી ઉપજેવું વચન સાંભળીને સર્વે દેવોએ પિતામહને કહ્યું કે હે પ્રભુ, તમે પૃથ્વીના ભારની પરંપરા ઘટે એવા કોઈ ઉપાય બતાવો. તમે જ પ્રજાના દેહો ઉત્પન્ન કર્યા છે, તમે જ લોકચાલક અધિષ્ઠાતા છો. હે રાજન, એક સર્વે સામાન્ય કલ્યાણનું કાર્ય કરવા માટે તૈયાર થયેલા દેવતાઓનો આવો અભિપ્રાય સાંભળીને પિતામહ બોલ્યા, હે દેવો, ધરતી પર અવતાર લેવા અંગેનો તમારો નિશ્ચય મને ઘણો જ ગમે છે. હે દેવો, આ ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજાઓના વંશમાં તમારા અંશનું અવતરણ કરો અને બંનેને એકબીજાના વિરોધી પક્ષમાં વહેંચો. બંને રાજાઓના પુત્રોમાં ભવિષ્યમાં મહાયુદ્ધ થનાર છે. પોતાના વડવાઓની ગાદી મેળવવા માટે તેઓની વચ્ચે જે મહાસંગ્રામ જામશે, તેમાં બંને રાજાઓનું નિકંદન નીકળી જશે. વિરાટ સૈન્યવાળા રાજવીઓ એકબીજાનો સંહાર કરતા આપમેળે જ મૃત્યુ પામશે અને શહેરો તથા ગામડા આપમેળે જ ખાલી ખમ થતા આપમેળે જ પૃથ્વીનો ભાર હળવો થશે. એ મહાન રણ સંગ્રામમાં જે યોદ્ધાઓ જીવતા રહેશે, તેમાંના કેટલાક તો રાત્રે તેઓ બેભાન અવસ્થામાં સૂતા હશે,
ત્યારે તેમને ભગવાન મહેશ્વરનો અંશ અવતાર અવસ્થામાં તેજસ્વી યાજ્ઞ અસ્ત્રથી ભસ્મીભૂત કરી નાખશે. કાલચક્ર સમાન લોકશાહનું આધાર કે કર્મ પૃથ્વી ઉપર પૂરું થશે ત્યારે હું આ તૃતીય દ્વાપર યુગ સમાપ્ત થયેલો કહીશ અને મહાદેવનો અંશ અવતાર રણ મેદાનમાંથી નાસી જઈને અદ્રશ્ય થશે ત્યારે મહેશ્વર યુગ નામનો કળિયુગનો પ્રવેશ થશે. હે મહેશ્વર, કળિયુગમાં માનવીઓ લગભગ અડધા આચરણ આચરનારા થશે અને ધર્મનો અંશ તો અલ્પ માત્ર રહેશે. લોક વ્યવહારમાં સત્યનું તો નામો નિશાન મટી જશે, અસત્યનું રાજ અતિ વધી જશે. તમામ પ્રજા શ્રી શંકર ભગવાન અને કાર્તિક સ્વામીએ દેવોના ભક્તો થશે અને પૃથ્વી ઉપર વૃદ્ધોનો નાશ થશે. જગતના રાજાઓનો અંત આવશે એવો આ ઉત્તમ નિર્ણય છે. આથી હે દેવો, ટૂંકા સમયમાં જ પોતાના અંશોથી પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો. પાંડુ રાજાની 2 પત્નીઓ માદ્રી અને કુંતીમાં ધર્મના અંગો આરોપો અને મહાયુદ્ધના મૂળ રૂપે કલીને ગાંધારીના ગર્ભમાં પ્રવેશ કરાવો. આથી રાજાઓ આ બંને વિરોધીઓની વચ્ચે વહેંચાઈ જશે. ટૂંક સમયમાં જ પોતાના પરનો ભાર હળવો થશે એવું બ્રહ્માનું વચન સાંભળીને પૃથ્વી પોતાના સ્થાને પાછી આવી ગઈ. ત્યાર પછી રાજાઓ ઉપરાંત પૃથ્વીના પગથારે વસતા દેવતાઓના શત્રુના ક્ષય માટે બ્રહ્માએ યોગ્ય સ્થાનોએ પોતપોતાના અંશો પ્રગટાવવા માટે દેવોને પ્રેરણા કરી હતી. વિષ્ણુને અવતાર લેવા નારદની પ્રાર્થના. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, આગળ દેવોએ અવતાર ધારણ કરવાની વ્યવસ્થાને યોગ્ય રીતે થયાને ઘણો સમય વીતી ગયો. એ દરમિયાન ભરતકુળમાં દેવોના અંશોએ સૌના અધિકાર મુજબ અવતારો લીધા. ધર્મ, યુધિષ્ઠિર, ઇન્દ્ર, અર્જુન, વાયુ, ભીમ, દેવોના 2 વેદ, અશ્વિની કુમારો, સહદેવ તથા નકુળ અને સૂર્ય, કર્ણ એ બધા દેવોએ પોતાના અંશો પૃથ્વી ઉપર પગથારે 5 પાંડવ રૂપે પ્રગટાવ્યા. તેમાંના પહેલા બૃહસ્પતિ, દ્રોણ અને 8માં વસુ ભીષ્મ પિતામહ રૂપે ક્યારનાય અવની ઉપર પ્રગટ થઈ ગયા હતા. વળી યમનો વિદુર રૂપે, કલીનો દુર્યોધન રૂપે અંશ પૃથ્વી ઉપર અવતર્યો હતો. આમ સર્વે દેવો, યક્ષો, ગાંધર્વો આદિ વિવિધ અંશો નભ મંડળમાંથી પૃથ્વી ઉપર અવતાર્યા. આ બધા અવતારોને જોયા પણ શ્રીહરિના અંગને અવતાર રૂપે પ્રગટ થયેલા ન જોઈને નારદજી વિષ્ણુલોકમાં શ્રીહરિ પાસે ગયા. નારદજી જગતના ગમે તેવા ગૂઢ રહસ્યોને તેઓ ભેદનારા ગણાય છે. બહુ જ દયાળુ અને પરોપકારી જીવ છે. મહર્ષિઓમાં પ્રથમ નારદજી ગણાય છે. આવા નારદજી વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યા કે હે પ્રભુ, ધરતી પરના રાજાઓનો નાશ કરવા માટે દેવોને પોતાના અંશ અવતારો લેવડાવ્યા છે તો તે ખરેખર વૃથા જ ગણાય છે. કેમ કે હે પ્રભુ, એ સઘળા ક્ષત્રિય રાજાઓના કર્તવ્યનો આધાર તો કેવળ તમારા ઉપર જ નિર્ભર છે. તમે જો સ્વર્ગમાં જ રહેશો અને મૃત્યુલોકમાં જો તેમની વચ્ચે રણ સંગ્રામ મંડાશે તો પૃથ્વી ધરાનો ભાર ઓછો કરવામાં સફળ નહીં નીવડે. મને તો એવું લાગે છે કે ક્ષત્રિયોના સંહાર કાર્યમાં નર અને નારાયણ બંનેનો સંયોગ થયેલો હશે તો જ ધારેલું કાર્ય સફળ નીવડશે. હે પ્રભુ, મદદ વિના દેવો ક્યારેય આગળ ડગ માંડતા નથી. દેવોના અંશો તો પૃથ્વી ઉપર અવતરી ચૂક્યા છે, પણ સૌના આધાર રૂપ વિભુ તમે પૃથ્વીને મદદને માટે હજી તમારા અંશને તમે કેમ ઉતારતા નથી? હે પ્રભુ, ખરું જોવા જઈએ તો દેવોના અંશો તમારે કારણે જ સનાથ છે, તમારી આજ્ઞાને આધીન છે. તેઓ તમારી સહાયથી વિશ્વરૂપી સાગરમાં કાર્યરૂપી રંગોને વટાવી શકશે. યાની તમારી મદદ થતા સર્વે કાર્યો પૂરા પાડી શકશે. હે પ્રભુ, આ બધી પરિસ્થિતિનો વિચાર કરીને જ તમને પૃથ્વી ઉપર મોકલવાના હેતુપૂર્વક અત્રે દેવ સભામાં ઉતાવળથી આવ્યો છું અને હું તમને પ્રેરણા કરવાનું કારણ જણાવું છું. તારકામય સંગ્રામમાં તમે જે દૈત્યોને સંહાર્યા હતા તેમાંના કેટલાક જે પૃથ્વી ઉપર પહોંચ્યા છે તેઓ ત્યાં કેવી રીતે વર્તે છે તે તમે સાંભળો. દાનવ લવણનો શ્રીરામના નાના ભાઈ શત્રુધને રણમાં હણીને તેના મધુવનના સ્થાને પૂર્વે મથુરા નામની જે નગરી શત્રુધને વસાવી હતી તે અતિ રમણીય હતી. કાલ વીતતા જ વંશનો ઉદ્ધાર કરનારા મહાબળવાન રાજા ગૃહસેન આ નગરીમાં આવીને વસ્યો. તે અતિ પરાક્રમી હોવાથી ઉગ્રસેનના નામે જાણીતો થયો હતો. એ ઉગ્રસેનનો એક પુત્ર કંસ છે અને તેનો સંહાર જ તમારે કરવાનો છે. જે કાળનેમીને તમે હણ્યો હતો એ જ કંસ રૂપે અવતાર લઈને જન્મ્યો છે. તે મહાદાનવ અતિ બળવાન હોવાથી કંસ કેસરી સમાન પ્રસિદ્ધ પરાક્રમી હોય રાજા તરીકે પૃથ્વી ઉપર પ્રખ્યાત છે. તે બીજા રાજાઓનો ઘાતકી અને ત્રાસરૂપ છે. તે સૌ પ્રાણી માત્રને ત્રાસ આપી રહ્યો છે અને સત્યનો માર્ગ ચૂકી ગયો છે.
તે ઘાતકી તથા માદાંધ પણ છે અને તેને જોતા જ પ્રજા ડરની મારી થરથર ધ્રુજે છે. તેને રાજધર્મ જેવું કંઈ જ નથી. તે પોતાના રાજ્યનું કલ્યાણ કરતો નથી. તે ક્રૂર અને ન કરવાના કામો હંમેશા કરવાને તત્પર રહે છે. તે કાચે ને કાચું માંસ ખાય છે અને પોતાના રેવતને પણ હાય તોબા પુકારાવે છે. હે પ્રભુ, બલિના પુત્ર અરિષ્ઠ મોટી ખુદવાળા આખલાનું રૂપ ધારણ કરનાર છે. વળી દાનવોનો સૌથી શ્રેષ્ઠ રિષ્ટ નામના દિતિના પુત્રે કુવલિયાપીડ હાથી રૂપે જન્મ ધારણ કર્યો છે. તે કંસનું વાહન બન્યો છે. તમે તારકા સંગ્રામમાં જે ભયાનક દૈત્યો અને અસુરોને માર્યા હતા તેઓ સઘળા ભયાનક રાક્ષસ રૂપે અવતરીને કંસની મદદ કરી રહ્યા છે. આટલા માટે જ હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જેમ બને તેમ જલ્દી હવે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને પૃથ્વીનો ભાર હળવો કરો. તેઓ માત્ર તમારાથી જ ડરે છે, પૃથ્વી પર કોઈનાથી ડરતા નથી. હે પ્રભુ, તમે અવતાર લેશો ત્યારે એ જ મહાદાનવ કંસનો સંહાર થશે. બ્રહ્માની શ્રી વિષ્ણુને અવતાર માટેની પ્રાર્થના. વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય, સંસારી અને મુમુક્ષુઓએ એ બંનેને સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિના નારદના પૃથ્વીનો ભાર હળવો કરવાના હેતુસર અવતાર ધારણ કરવા પોતાને પ્રેરનાર વચનો સાંભળીને ગંભીર હાસ્ય સાથે શ્રી હરિ બોલ્યા. હે નારદ, પૂર્વે મેં જે દાનવોને હણ્યા હતા તેઓ પૃથ્વી ઉપર અવતરીને પ્રજાને હેરાન પરેશાન કરી રહ્યા છે તે હું સારી પેઠે જાણું છું. એ જ રીતે કયા દૈત્ય કયો અવતાર લઈને મારા ભક્તોને પીડે છે તે પણ હું જાણું છું. હે નારદ, પૃથ્વી લોક પર મારા અંશથી મનુષ્ય દેહ ધારણ કરીને જે વિધિપૂર્વક દરેક અસુરના આત્માની શાંતિ હંમેશ માટે થવાની છે તે વિધિ દ્વારા કંસ વગેરે સઘળા મહાન અસુરોનો હું સંહાર કરીશ. મહાયોગ બળે તે સૌની ગતિઓમાં મારે જ પ્રવેશ કરવાનો છે અને દેવોના શત્રુઓને યુક્તિથી મારે જ સંહારવાના છે. મેં પૃથ્વી ઉપર જન્મ લેવાનો ક્યારનોય દ્રઢપૂર્વક નિર્ણય કરેલો જ છે. ત્યારબાદ બ્રહ્મા બોલ્યા કે હે નારાયણ, ધરતી પર તમારા માતા પિતા કોણ થશે તે વિશેની વ્યવસ્થા હું તમને કહું છું. ધરતી પર તમારે જે કુળમાં અવતાર લેવાનો છે તે સમસ્ત યાદવ કુળનો તમારે હાથે કઈ રીતે ઉદ્ધાર થશે. પોતાના વંશને મહાન બનાવીને અસુરોને જળ મૂળમાંથી ઉખેડી તમે મનુષ્યોની મર્યાદાની ફરીથી કઈ રીતે સ્થાપના કરશો તે સર્વે વાત હું તમને જણાવું છું. હે પ્રભુ, જળના પતિ વરુણે મને ગાયો પાછી અપાવવા માટે આજીજી કરી અને ગાયોનું હરણ કરવાની પાછળનું સાચું કારણ જાણતા મેં કશ્યપ મુનિને શાપ આપ્યો. તેઓ પૃથ્વી ઉપર નંદ ગોવાળિયા રૂપે જન્મ લેશે. કશ્યપ મુનિનો બીજો અંશ વસુદેવ રૂપે જન્મશે. વળી તેમની બે પત્નીઓ સુરભી અને અદિતિ પણ તેની સાથે જ જન્મ લેશે. અદિતિ યશોદા અને દેવકીના અંશોમાં અને સુરભી રોહિણી રૂપે અવતાર લેશે. કશ્યપ મુનિના બે અંશ નંદ રૂપે યશોદા અને વસુદેવ રૂપે દેવકી અને રોહિણી એ બંને સાથે રમણ કરશે. હે પ્રભુ, તમારી યદુવંશમાં ગોવાળના લક્ષણો ધારણ કરીને બાળ સ્વરૂપે જન્મ લેવાનો છે. ઇતિ શ્રી હરિવંશ પર્વ સમાપ્ત. આગળના વિડીયોમાં આપણે વિશ્વ પર્વની કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.